ભાવનગરના વર્તેજ રેલવે સ્ટેશન ખાતે રેલવેના ડીઝલ એન્જિનમાંથી 150 લીટર ડીઝલ ચોરી થયાની ઘટના લઈને રેલવે સુરક્ષા દળ હરકતમાં આવ્યું છે. સમગ્ર મામલે આરપીએફ ભાવનગરના ઇન્સ્પેક્ટર કપિલકુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે, જે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં તપાસ ચાલી રહી છે. ટીમની મહેનત અને ટેકનિકલ તપાસના આધારે તારીખ 10/7/2025ના રોજ 4 આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા તથા 150 લીટર ડીઝલ કબજે લેવામાં આવ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ આરપીયુડી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી રેલવે કોર્ટમાં કેસ રજૂ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેલવે કોર્ટે ભાવનગરે ઝડપી ત્વરિત કેસ ચલાવી 4 આરોપીને કુલ 40,000નો દંડ ફટકારી સજા કરવામાં આવેલ. ડીઝલ ચોરીના કાનૂની રીતે આર્થિક ગુનો માનવામાં આવે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં ખાસ કરી મોટા પાયે પાઇપલાઇન ટેપિંગ, કાળા બજારમાં વેચાણ કર, ચોર અથવા ઇંધણનો ભેળસેળ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાય ત્યારે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ તરીકે પણ ગણવામાં આવે છે. આવા ગુનાઓ સરકારના ખજાનાને ભારે નુકસાન પહોંચાડે છે, પુરવઠા વ્યવસ્થાને ખોરવી નાખે છે અને રાષ્ટ્રીય અર્થતંત્ર પર નકારાત્મક અસર કરે છે. તેથી આવા ગુનાઓને સામાન્ય રીતે ચોરી કરતાં ઘણી વધુ ગંભીરતાથી લેવામાં આવે છે. ભાવનગર રેલવે સ્ટેશન વર્તેજમાંથી ચોરી કરાયેલ 150 લીટર ડીઝલની ચોરીની આરપીયુપીની કલમ 3 હેઠળની ફરિયાદમાં રેલવે કોર્ટે ભાવનગરમાં નામદાર જજ શ્રી વાયપી શાહ સાહેબે ઝડપી કેસ ચલાવી અને આરોપીને સજા કરવામાં આવી અને આરોપીઓને કડક રીતે ₹40,000નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.